टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પેલા મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। પાટીદાર આંદોલનના કેસને લઈને સૌથી મોટા સમાચાર આપને દર્શાવી રહ્યા છીએ। પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચાઈ ગયા હોવાનો દાવો થયો છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરી છે। રાજદ્રોહ સહિતના ગંભીર કેસ રાજ્ય સરકારે પરત ખેંચી લીધા છે તે પ્રકારે દાવો કરાયો। હાર્દિક પટેલ, દિનેશ, ચિરાગ પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા। આ ટ્વીટ તમે જુઓ, દિનેશ બાંભણિયાએ લખ્યું છે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસ રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચાયા છે, જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ, અલ્પેશ સહિત આરોપી જે બન્યા હતા આ પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર। સત્યમેવ જયતે જય સરદાર આ ટ્વીટ તેમણે કર્યું છે અને રાજ્ય સરકારનો દિનેશ બાંભણિયાએ આભાર પણ માન્યો છે। તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે ફિલહાલ રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના જે ગંભીર ગુનાના કેસ હતા, પાટીદાર અનામત આંદોલન સમયના જે કેસ હતા તેને હવે પરત ખેંચવામાં આવ્યા હોવાની વાત દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરીને લખી છે અને હવે આ મુદ્દે નવી વિગતો પણ સતત સામે આવતી જોવા મળશે। સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું। આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે। ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે બાબતે હું એમનો આભાર માનું છું। આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ। તો આ મુદ્દે વધુ વાતચીત કરીએ સંવાદદાતા જયેશ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। જયેશ, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અનામત આંદોલનના કેસને લઈને હમણાં જ રાજકારણ જરા ગરમાયું હતું અને હવે વિગતો સામે આવી રહી છે। દિનેશ બાંભણિયાએ પોતે એક્સ પર પોસ્ટ કરી રાજ્ય સરકારનો આભાર માન્યો છે। જયેશ, ચોક્કસથી જે પ્રકારે અમરેલીના સમગ્ર ઘટનાક્રમ સર્જાય ને ત્યારબાદ પાટીદાર સમાજમાં છે તે ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ઉપર લઈ અને ખટરાગ છે તે જોવા મળી રહ્યો હતો। એ વચ્ચે દિનેશ બાંભણિયા દ્વારા એક અત્યારે એક્સ પર પોસ્ટ કરવામાં આવે છે અને તેમાં તેઓ રાજ્ય સરકારનો આભાર માનતા કહી રહ્યા છે કે જે પ્રકારે પાટીદાર આંદોલન સમયે કેસો છે તે આગેવાનો ઉપર કરવામાં આવ્યા હતા તે તમામ કેસો છે તે પરત ખેંચવામાં આવ્યા છે અને એ બદલ દિનેશ બાંભણિયા છે તે રાજ્ય સરકારનો આભાર પણ માની રહ્યા છે અને તેમનો દાવો છે કે રાજદ્રોહ સહિતના જે ગંભીર કેસો છે તે કરવામાં આવ્યા હતા તે તમામ કેસો રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા છે। ત્યારે મહત્વનું છે કે જ્યારે આંદોલન થયું ને ત્યારબાદ જે ચૂંટણી આવી હતી વિધાનસભાની તે સમયે પણ એ તમામ માગણીઓ છે તે કરવામાં આવી હતી કે તમામ કેસો છે તે પરત ખેંચવામાં આવશે, પરંતુ વર્ષો વીત્યા બાદ હવે અત્યારે તમામ કેસો છે તે પરત ખેંચાયાની વિગતો છે તે દિનેશ બાંભણિયા દ્વારા દાવો કરી અને જાહેર કરવામાં આવી છે। ત્યારે હજુ સરકાર તરફથી આ મુદ્દા ઉપર અથવા તો પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ એ વચ્ચે દિનેશ બાંભણિયાનો એ સૂચક દાવો છે કે એવા સમયે આ દાવો કરવામાં આવ્યો છે કે એક તરફ અમરેલીનો જે લેટર કાંડ હતો ને તેમાં પાયલ કોટીને જે પ્રકારે ટ્રીટમેન્ટ આપવામાં આવી પોલીસ દ્વારા તે તમામ સવાલો ઉઠાવી રહ્યા હતા। એ વચ્ચે આ એક મોટો દાવો છે તે કરવામાં આવ્યો છે દિનેશ બાંભણિયા દ્વારા કે રાજ્ય સરકારે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા તે સહિતના જે આંદોલનકારીઓ ઉપર જે કેસો કરવામાં આવ્યા હતા જેમાં રાજદ્રોહ સહિતના કેસો છે તે કરવામાં આવ્યા હતા અને તે તમામ કેસો છે તે પરત ખેંચી લીધા છે, એ પ્રકારનો દાવો દિનેશ બાંભણિયાએ એક્સ ઉપર પોસ્ટ કરી અને કર્યો છે। બિલકુલ જયેશ, આ કેટલું મહત્વનું ગણી શકાય, કારણ કે હાલમાં જ ફરી એકવાર આ મુદ્દો જે છે તે છંછેડાયો હતો અને જે પ્રકારે નિવેદનો સામે આવ્યા હતા કડી અને મહેસાણા પંથકમાં ખૂબ જ ચર્ચા ચાલતી હતી કે આ સમગ્ર મુદ્દે હજુ સુધી શા માટે કાર્યવાહી નથી થઈ અને ત્વરિત જ હવે આજે એવા સમાચાર મળી રહ્યા છે કે આ કેસો પરત ખેંચી લેવામાં આવ્યા। જી ચોક્કસથી કહી શકાય કે આ સૂચક સમય કે એટલા માટે કહી શકાય કે આગાઉમાં સ્થાનિક સ્વરાજ્ય થોડા દિવસોમાં આવી રહી છે અને જે પ્રકારે અમરેલીનો લેટર કાર્ડનો વિવાદ આવ્યો હતો બાદ પાયલપુર કરીને ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ છે ક્યાંક સરકાર સામે પડ્યા હતા
અને જે પ્રકારે નિવેદનો સામે આવી રહ્યા હતા ને ત્યારબાદ પાયલ મોદી વિરુદ્ધ કેસ છે તે પરત લેવો પડ્યો. કેટલાક ધારાસભ્યો છે તેઓએ નિવેદનો પણ આપવા પડ્યા. સમાજ સામે કોઈ એ રાજદ્વેષ છે તે નથી રાખવામાં આવ્યો અને એ સમયગાળા વચ્ચે છે તે હવે આ સમાચાર આવી રહ્યા છે કે તમામ જે કેસો છે તે પાટીદાર આંદોલન સમય તેમાં અનેક જગ્યાઓ ઉપર તોડફોડો છે તે કરવામાં આવી હતી. કેટલાક ટોળાઓ વિરુદ્ધ પણ ગુના છે તે દાખલ કરવામાં આવ્યા. ત્યારે ટોટલ 14 જેટલા જે ગુનાઓ છે તે દાખલ કરવામાં આવ્યા હતા. એમાં સુરત શહેરમાં 2 કેસ નોંધવામાં આવ્યા હતા, અમદાવાદ શહેરમાં 2 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં એક ક્રાઇમ બ્રાન્ચ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેસાણા બી ડિવિઝન ખાતે પણ નોંધાયો હતો. અમદાવાદના રામોલમાં છે તે 3 કેસો નોંધાયા હતા. ત્યારબાદ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પણ એક કેસ નોંધાયો હતો. ગાંધીનગરના માણસા, કલોલ અને કલોલ શહેરમાં છે તે 2 કેસો નોંધાયા હતા. માણસા શહેરમાં 1 કેસ નોંધાયો હતો, જેમાં અલગ અલગ છે તે ટોળાઓ સામે પણ કેસો છે તે દાખલ કરવામાં આવ્યા હતા. જે પ્રકારે તોડફોડો કરવામાં આવી હતી, જે નુકસાન સરકારી સંપત્તિને કરવામાં આવ્યું હતું તે સહિત હાર્દિક પટેલ સહિતના લોકો સામે રાજદ્રોહનો કેસ છે તે પણ કરવામાં આવ્યો હતો. અને કેસ સામે હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યા હતા. એટલે વર્ષો વીત્યા બાદ જે વાયદો કરવામાં આવ્યો હતો તે વાયદો સરકારે પૂરો કર્યાનો દાવો છે તે અત્યારે દિનેશ બાંભણિયા છે તે કરી રહ્યા છે. જયેશ, હવે આ જ્યારે પગલું ભરવામાં આવ્યું છે સરકાર દ્વારા, અહીં એક કાંકરે ઘણા પક્ષીઓ પર લક્ષ્ય જે છે તે સરકારે કદાચ સાધ્યું છે. કેમ કે એક તરફ ફરી એકવાર આ ચર્ચા આવવી, બીજી તરફ આ મુદ્દે સમય પર નિર્ણય લઈને એક રીતે કહી શકાય કે અહીંયાથી સરકારે ઘણા બધા ફ્રન્ટ પર એક સાથે ડેમેજ કંટ્રોલ કદાચ કરી લીધું છે. જયેશ, ચોક્કસથી એ પ્રકારે અહીં કહી શકાય, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે તે થઈ રહી હતી અને ક્યાંક પાટીદાર સમાજ સરકાર છે તે પાટીદાર સમાજની વિરુદ્ધ હોય એ પ્રકારના જે વાક્યો અનેક આગેવાનો તરફથી આવી રહ્યા હતા અને જે મુદ્દા ઉપર રાજનીતિ પણ થઈ રહી હતી. જે પ્રકારે અમરેલીનો ઘટનાક્રમ કેટલાય દિવસો સુધી ચાલ્યો, ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારને પણ નુકસાન જતું હોય ને એવા સમયગાળા દરમિયાન આ જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે એ પ્રકારનો દાવો છે તે દિનેશ બાંભણિયા કરી રહ્યા છે. આપણે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી નથી કરી રહ્યા, કારણ કે સરકાર અથવા તો પોલીસ વિભાગ તરફથી કોઈ પણ સત્તાવાર નિવેદન છે તે હજુ નથી આવ્યું. પરંતુ એ વાયદો વચન છે તે આપવામાં આવ્યું હતું આંદોલનકારીઓને કે જ્યારે આંદોલન પૂર્ણ થયું અને ત્યારબાદ જે શરતો હતી તેમાં એ હતું કે તમામ જે કેસો છે તે પરત ખેંચવામાં આવશે અને એ કેસોને આશ્વાસન આપ્યા બાદ જ અનેક જે આગેવાનો છે, અત્યારે કહી શકાય કે મોટાભાગના જે આંદોલનના આગેવાનો હતા તે તમામ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અનેક હોદ્દાઓ છે તે ધરાવે છે. હાર્દિક પટેલ ધારાસભ્ય બની ચૂક્યા છે, વરુણ પટેલ પણ અત્યારે બીજેપીમાં કામ કરી રહ્યા છે. તો અનેક આગેવાનો છે તે અત્યારે ભાજપમાં જોડાયા છે, કારણ કે એ વચનો છે તે આપવામાં આવ્યા હતા કે તેમની જે આંદોલનની બાદની જે માગણીઓ હતી તે સ્વીકારવામાં આવશે. તમામ કેસો છે તે પરત ખેંચવાની વાત પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સમયાંતરે થોડા કેસો છે તે પરત ખેંચાયા હતા. ને એ વચ્ચે અનેક વખત આ જે આંદોલનના નેતાઓ હતા તે માગણી પણ કરી રહ્યા હતા કે સરકારે વચનો આપ્યા છે, પરંતુ હજુ સુધી તમામ કેસો છે તે પરત નથી ખેંચાયા એ વાત કરવામાં આવી છે. ને એ વચ્ચે હવે અચાનક જ દિનેશ બાંભણિયા છે તે એ પ્રકારે એક સુપર પોસ્ટ કરીને વિગત આપી રહ્યા છે કે તેમને વિરુદ્ધ જે તમામ 14 કેસો હતા કે જેમાં રાજદ્રોહનો કેસ છે તેનો પણ સમાવેશ થાય છે અને એ કેસ પણ પરત છે તે ખેંચી લેવામાં આવ્યો છે. એટલે એક મોટો દાવો છે તે દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે જે રાજકીય કોઠાસૂઝ વાળા વ્યક્તિઓ છે તે માની રહ્યા છે કે જે પ્રકારે અમરેલીમાં નુકસાન થયું કેટલેક અંશે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને, ત્યારે એ નુકસાનને છે તે ડેમેજ કરવા માટે આ કવાયત થઈ હોવાની પણ રાજકીય વિશેષજ્ઞો અને જે કોઠાસૂઝ કરાવે છે એ વ્યક્તિઓ આકલન કરી રહ્યા છે. બિલકુલ જયેશ, હવે સરકાર તરફથી આ મુદ્દે જ્યારે પરત ખેંચવામાં આવે, કોઈ આવા પ્રકારે કેસ ખેંચવામાં આવે તો એમાં કાર્યવાહી શું હોય? પહેલાં નોટિફિકેશન સર્ક્યુલર જાહેર કરવામાં આવે, કોર્ટમાં કયા પ્રકારે કાર્યવાહી થતી હોય, જરા એ પણ વિગતે દર્શક મિત્રોને સમજાવીએ. ચોક્કસથી જે પ્રકારે આ કેસોનો જે સમયગાળો થયો છે છેલ્લા 7 વર્ષ જેટલા આસપાસનો સમયગાળો છે તે એવા સંજોગોમાં આમાં અનેક એવી મેટરો છે કે જે કોર્ટમાં છે તે પેન્ડિંગ છે, જેમાં અમદાવાદ શહેરનો બાપુનગરનો કેસ હોય, ક્રાઇમ બ્રાન્ચનો કેસ હોય અથવા તો મહેસાણા બી ડિવિઝનનો કોર્ટમાં જે કેસ છે તે હજુ પણ પેન્ડિંગ છે. એ જ પ્રકારે છે તે રામોલના બંને કેસો છે તે પણ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. તે સાથે બાપુનગર અને સાબરમતીનો કેસ છે તે હાલ અત્યારે પીઆઈ પાસે છે. તો વસ્ત્રાપુરનો કેસ છે તે 300 લોકોના ટોળા સામે છે તે ગુના નોંધાયા હતા, જેમાં જૂની જે કલમો છે તેમાં 164 અને 143, 147, 332 સહિત આશરે 300 જેટલા લોકોના ટોળા સામે વસ્ત્રાપુરમાં કેસ નોંધાયો હતો.